ભક્તિ છે ભવ જળ વહાણ, સિંધુ તરવા સુખ રૂપ છે એ, સમજીને જુઓ સુજાણ, પાર ઉતરવા એ અનુપ છે એ। નાવથી જો અપાર ઉતર્યા અર્ણવને એ, ન થાય તેનો નિર્ધાર, તો શું કરું તેના વર્ણવને એ। ઉચ્ચ ને નીચ અનંત, પાર સહુને પોત કરે એ, એમ ભક્તિથી જાણજો જન, સુખ કઈ પામ્યા સરે એ। ધન્ય એ ભક્તિ જાજ, તારી તરીએ તીર કર્યા એ, પામ્યા સુખ સમાજ, તે ભક્તિ પલ્વે ભવ તર્યા એ। બેઠા એ બેડીને માય, બુડવાની તો બીક ટળીએ, કરવું રહ્યું નહીં કાંઈ, બ્રહ્મ મોહલમાં બેઠા ભળીએ। સંતને એ સુખરૂપ, હોડી રૂડી હરિ ભક્તિ એ, કોણ ભિક્ષુ કોણ ભૂપ, સૌને આપે એ શુભ ગતિ એ। એહ વિના નર નિર્ધાર, પાર તે કોઈ પામ્યા નહીં એ, શું કહીએ વારંવાર, સહુ સમજીને કરો સહી એ। વખાણી વણને તોલ, ભક્તિ અતિ ભવ તરવા એ, ભાગે આવે બ્રહ્મ મોલ, કેડે ન રહે કાંઈ કરવા એ। ભક્તિથી નર અમર, અસુર પણ ઉદ્ધર્યા કઈએ, સદા સુખ થવાનું ઘર, ભક્તિ વિના બાળ્યું નહીં એ। ભક્તિ વશ્ય ભગવાન, આવે છે અક્ષરધામથી એ, નક્કી એ વાત નિદાન, જુઠ્ઠી જરાય ભાર નથી એ। જે જે ધરા અવતાર, તે ભક્તની ભક્તિ જોઈને એ, નથી થાતો નિર્ધાર, જે આવે તાણ્યા બીજા કોઈથી એ। જોઈ લીધું છે જરૂર, અવિનાશીનું અહીં આવવું એ, ભક્તિ ભાડી ભરપૂર, ભક્તનું દુઃખ ન સાવવું એ। તે વિના કર્યો તપાસ, અલબેલો અહીં આવે નહીં એ, ભક્તિવાળા ભક્ત પાસ રેવા, ભાવે બીજે ભાવે નહીં એ। બીજા ઉદ્યમ કરે છે અનેક, પણ ભક્તિવાળા ભાવે ઘણું એ, જેના તન મનમાં એ ટેક, જે કરવા ગમતું હરિતણું એ। એવા ભક્ત જે કોઈ ભાવિક, હરિભક્તિ વિના ભવે નહીં એ, કરી અંતરમાય વિવેક, ગુણ બીજાનો ગાવે નહીં એ। સર્વે સાધન માહી સાર, ભક્તિ કળશ કંચનનો એ, રાખવો એનો આધાર, વિશ્વાસ વાલાના વચનનો એ। તો પામીએ પરમ આનંદ, જીત થાય જોયા જેવડી એ, એમ કે છે નિષ્કુલાનંદ,
સર્વે ઉપર સગ ચડી એ સંવત સુંદર 19 વર્ષ જુગલ વખાણીએ એ ચૈત્ર સુદી 9મી દિનેશ ગ્રંથ પુરાણ પરમાણીએ એ દો સોરઠા દોહા દોય 44 કડવા કહીએ એ પદ એકાદશ સોય તે પર એક ધોડ લહીએ એ પંચ શૂન્ય પર 8 ભક્તિ નિધિ ના ચરણ છે એ કહે સુણે કરે પાઠ તેને અભય કરણ છે એ इति श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचितः भक्ति निधिः संपूर्णः। ભક્તિ છે બહુજળ વહાણ સિંધુ તરવા સુખરૂપ છે. આ સંસાર રૂપી સમુદ્ર તળવા માટેનું એક મુખ્ય સાધન તો કે મહાત્મ્ય જ્ઞાનયુક્ત ભક્તિ. સમજીને જુઓ, સુજાણ, પાર ઉતરવા એ અનુપ છે. આ સંસારમાંથી પાર ઉતરવા માટે શું છે અનુપ? તો કે ભક્તિ. એ નાવથી જો અપાર ઉતર્યા અણવને રે. આ સંસાર રૂપી સાગરને કોણ કેટલા બધા ઉગર્યા તો શેનાથી? તો કે એમની ભક્તિ રૂપી સાધનથી. ન થાય તેનો નિર્ધાર તો શું કરું તેના વર્ણવની. જો આ મનાય નહીં તો એના વર્ણન શું કરવાના? ઊંચ ને નીચ અનંત પાર સૌને પોત કરે. ગમે એવા ઊંચા નીચા, નાની જ્ઞાતિના, મોટી જ્ઞાતિના, ગમે એવા ભક્તોએ પણ જેને ખરેખર આ ભાવથી ભક્તિ કરી છે એ બધા જ તરી ગયા છે. એમ ભક્તિથી જાણજો જન, સુખ કઈ પામ્યા સરે. ધન્ય એ ભક્તિ જહાજ તારી તરીએ તીર કર્યા એ. જહાજ, આ ભક્તિ રૂપી જહાજ મળ્યો છે, સંસાર રૂપી સમુદ્રને તરવાનું છે. પામ્યા સુખ સમાજ તે ભક્તિ પલ્વે ભવ તર્યા એ. ભક્તિ રૂપી નાવથી જેટલા જેટલા તર્યા છે એ આગળ તરીને ગયા છે. બેઠા એ બેડીને માય, બુડવાની તો બીક ટળી રે. એવી હોડીમાં આપણે બેઠા તો પછી આપણે જે સંસાર રૂપી સમુદ્રમાં બુડવાની એટલે કે માયાના અંધકારમાં ડૂબવાની એ તો બીક ટળી જ ગઈ. તો આપણને સેજે ડર નહીં હોય. પેલું આપણે એ વિચારવાનું, હજી આપણને કોઈને ભૂત વળગેલું હોય, ભૂતની વાત સાંભળીએ ને ડર લાગતો હોય તો હજી આપણે કાચા છીએ. કરવું રહ્યું નહીં કાંઈ, બ્રહ્મોલમાં બેઠા ભળી. આવું જ એને સદેહે થઈ ગયું. એને છતાં દેહે અક્ષરધામ છે, પણ બહુધા આપણને એવું થાય છે કે એવું અંદર હોતું નથી અને આપણે છકી જઈને આવો ભ્રમ પાડી લીધો હોય છે. સંતને એ સુખરૂપ હોળી રૂપી હરિભક્તિ રે. સંત એટલે ગમે તે સાધક આ માર્ગે ચાલે તે બધા સંત. તો કે આવી હોડી મળી છે હરિભક્તિ રૂપી. કોણ ભિક્ષુ કોણ ભૂપ સૌને આપે એ શુભ ગતિ રે. આવા જે થઈ ગયા એકાંતિક ની સ્થિતિને પામી ગયા, એમાં કોણ રાજા ને કોણ રંગ, બધાને શુભ ગતિ આપે એવા તો એ થઈ ગયા. એટલે સજાનંદ સિંધુમાં કીધું, દિન ટાળી કીધા દાતાર જો. એ વિના નર નિર્ધાર પાર તે કોઈ પામ્યા નહીં. આ વિના તો નક્કી જ વાત છે કે કોઈ પાર પામ્યું નથી. શું કહીએ વારંવાર સૌ સમજીને કરો સહી. વારંવાર મારે એક ને એક વાત શું કહેવી, હવે તમે સમજીને આ વાતને તમારા હૈયામાં ઉતારો. વખાણી વાળ ને તોલ ભક્તિ હતી ભવ તરવાય. તો કે આ સંસાર સમુદ્રને તરવા માટેનું આ એક જ વહાણ છે, એ વખાણેલું છે. ભાગે આવે બ્રહ્મોલ કેડે ન રહે કાંઈ કરવાય. એટલે કે આપણને પ્રાપ્તિ શેની થાય એમ? તો કે આપણને મળે અહીંયા બ્રહ્મોલ, એટલે માનો કે આપણે અક્ષરધામ કહીએ, પણ આપણી દ્રષ્ટિએ મૂર્તિ. ભક્તિથી નર અમર અસુર પણ ઉધર્યા કઈ. દેવો, માણસો, મનુષ્ય જાતિ, દેવો અને અસુરો પણ ભક્તિ કરીને ઉધર્યા હતા. આપણને એમ થાય કે અસુરો થોડા ઉધરે, તો બલિ રાજા એ જ કુળમાં હતા, છતાં એના સ્નેહને વશ થઈ, એની ભક્તિને વશ થઈ અને ભગવાન એના બારણે બંધાણા. સદા સુખ થવાનું ઘર ભક્તિ વિના ભાડ્યું નહીં. જો આપણે કાયમ માટે સુખ જોઈતું હોય, મૂર્તિનું સુખ એ કાયમી સુખ છે,
તો એનું એક જ સાધન છે મહાત્મા જ્ઞાનયુક્ત ભક્તિ. ભક્તિવશ ભગવાન આવે છે અક્ષરધામથી. પોતાના ભક્તની ભક્તિને વશ થઈને ભગવાન આ બ્રહ્માંડમાં પધારે છે. નક્કી એ વાત નિદાન, જુઠ્ઠી જરાય ભાર નથી. જે ધર્યા અવતાર તે ભક્તની ભક્તિ જોઈને. જ્યારે ભગવાન કોઈ પણ આવે છે તેના ભક્તની ભક્તિ જોઈને આવે. જેમ કે આપણને ખબર છે પ્રહલાદની રક્ષા કરવા માટે આવે છે, ગજને છોડાવવા માટે થઈને ભગવાન દોડે છે. જ્યારે બ્રહ્માંડમાં અધર્મ વ્યાપી જાય છે ત્યારે પણ ભગવાન અસુરો થકી રક્ષા કરવા માટે થઈને, ભક્તની રક્ષા કરવા માટે થઈને અવતારનું ધારણ કરતા હોય છે. નથી થતો નિર્ધાર જે આવે તાણ્યા બીજા કોઈથી. તાણ્યા એટલે ખેંચી નહીં કોઈ બીજા લાવી શકે એવું બીજું કોઈ જ વાત નક્કી નથી થતી. એક જ ખેંચીને લાવે. કોણ? તો કે આપણી ભક્તિ ભગવાનને ખેંચીને લાવે છે. જોઈ લીધું છે જરૂર અવિનાશીનું અહીં આવવું. ભક્તિ ભારી ભરપૂર, ભક્તનું દુઃખ નસાવવું. બહુ જ ભક્તિ જોઈને ભક્તની અને ભગવાન દોડીને આવે છે અને ભક્તનું દુઃખ દૂર કરે છે. તે વિના કર્યો તપાસ અલબેલો અહીં આવે નહીં. ભક્તિ વાળા ભક્ત પાસ રહેવા, ભાવે બીજે ભાવે નહીં. આ બ્રહ્માંડમાં આવવાનું એક જ કારણ છે, પોતાના ભક્તની ભક્તિ એને વશ થઈ અને ભગવાન આવે છે. એ વિના બીજા એક પણ સાધનથી આવતા નથી. બીજા ઉદ્યમ કરે છે અનેક પણ ભક્તિ વાળા ભાવે ઘણું. જેના તન મનમાં એ ટેક જે કરવા ગમતું હરિતણું. બીજા સાધન ઘણા કરીએ છીએ અને ખરેખર એવું જ છે. ચાલીને જાત્રા કરી, ચાંદ્રાણ કરવા તૈયાર, કેટલી બધી પારાયણો કરી, કેટલા શાસ્ત્ર વાંચી જાય, કેટલા વચનામૃત કંઠસ્થ કરે, કીર્તનો કંઠસ્થ કરે, પણ ભગવાનનું ગમતું કરવા આપણે તૈયાર નથી. ભગવાનને શું ગમે અને શું નહીં એનો વિચાર કરવા જ આપણે તૈયાર નથી. એવા ભક્ત જે કોઈ ભાવિક હરિભક્તિ વિના ભાવે નહીં. કરી અંતરમાં વિવેક ગુણ બીજાનો ગાવે નહીં. આવા ભક્તો હોય એ અંતરમાં વિવેક વિચારે તો પછી શું કરે? એનું એક લક્ષણ શું હોય? તો કે એક મહારાજ વિના બીજા કોઈના ગુણ ન ગાય. એની પતિવ્રતાની ભક્તિ હોય. સર્વે સાધનમાં ઈશાર, ભક્તિ કળશ કંચનનો. બધા સાધન છે એમાં ભક્તિ છે એ સોનાનો કળશ છે. રાખવો એનો આધાર વિશ્વાસ વાળાના વચનનો. મહારાજે મુક્તોએ આપેલા વચનનો વિશ્વાસ રાખવો. જાઓ તમારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યું. હવે એ શ્રીજી મહારાજ છે. જો આ વચનમાં વિશ્વાસ હોય તો આપણને ભય જતો રહે. રાગ દ્વેષ, મારું તારું લેવાની તૃષ્ણા, લોભ, આ બધું જ આપણે અંદરથી જવું જોઈએ. તો પામીએ પરમ આનંદ જીત થાય જોયા જેવડી. ખરેખરો જે છેલ્લામાં છેલ્લો આનંદ છે એની પ્રાપ્તિ થાય અને જીતનો ડંકો વાગી જાય. શું જીત? તો કે બસ મહારાજના અને મુક્તના આશીર્વાદ મળી ગયા, એમનો રાજીપો મળી ગયો અને મૂર્તિનું સુખ મળે. આ જીત. એમ કે છે નિષ્કુળાનંદ સર્વે ઉપર સગ ચડી રે. શિખર, મંદિર પૂરું થાય ને શિખર ચડાવે એવી રીતે જેને આવી ભક્તિ થઈને મહારાજના આવા દર્શન થયા, એ ટૂંકમાં છેલ્લામાં છેલ્લું પગથિયું આવી ગયું કે આત્મામાં પરમાત્માના દર્શન થયા, ત્યારે એને શિખર થઈ રહ્યા. સંવંત સુંદર 19 વર્ષ જુગલ વખાણીએ. ચૈત્ર સુદ નોમ દિનેશ ગ્રંથ પુરાણ પરમાણીએ. આ તો જે દિવસે લખાણો, જે તિથિ છે એ લખેલી છે. હરિ જયંતિના દિવસે આ ગ્રંથ લખાણો છે. 2 સોઠા દોહા દોય 44 કડવા. સોઠા 2 હતા, 2 દોહા હતા, 44 કડવા હતા. પદ 1100 તે પર એક ઘોડ લઈએ. 5 પર 8, 508 ભક્તિ નિધિના ચરણ છે. કહે સુણે કરે પાઠ તેને અભયકરણ છે. અભયનું દાન દેનારા બની રહેશે. જો આવી રીતે ભક્તિ નિધિનો અભ્યાસ કરી અને ભક્તિને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો અભયદાન, એટલે કે મહારાજ સિવાય બીજા બધા અવતારોને જમણા હાથે અભયદાન હોય. મહારાજ સર્વ અવતારના અવતારી છે, એમને એકને જ ડાબા હાથે અભયવર છે. અને આપણને બધાને ખબર હોવી જોઈએ કે શા માટે મહારાજનો ડાબો હાથ છે. તો કે બીજા બધા જ દેવતા છે એ આપણને વર આપી શકે, પણ શું એ ન આપી શકે? તો કે અંતિમ લક્ષ્ય છે મોક્ષ, એ ન આપી શકે. આ લોકનું બધું સુખ આપી શકે, કદાચ સ્વર્ગ, વૈકુંઠ, ગોલોક આપી શકે, તો પણ ત્યાંથી ફરીને એકવાર તો આવવું જ પડે છે. જ્યારે આત્યંતિક કલ્યાણ, જે છેલ્લું સ્ટેપ, મૂર્તિનું સુખ, એક સ્વામિનારાયણ ભગવાન જ આપી શકે. અને સ્વામિનારાયણ ભગવાનનો ડાબો હાથ અભયવર છે.
તો જે માટે મહારાજનું અવતરણ આ બ્રહ્માંડમાં છે, એ મહારાજનું ધ્યેય સિદ્ધ થાય ક્યારે? જ્યારે આપણે આવી મહિમાયુક્ત ભક્તિ કરીએ ત્યારે. મહિમાયુક્ત ભક્તિ કરીએ તો આપણું જીવન કેવું બને એ આપણે બધાએ વિચારી લેવાનું. હજી તો આપણે આજ્ઞા પાલનમાં કાચપ છે, તો સૌથી પહેલા આપણે શું સફાઈ કરવી પડે? તો કે એકબીજાને પ્રોત્સાહન આપી, હિંમત આપી, ગમે તેમ સમજાવી કરીને આજ્ઞા પાડતા કરીએ ત્યારે તો હજી બાલ મંદિરમાં પ્રવેશ છે. આ ગ્રંથને સમજવા સમજાવવાની આપણી કોઈ હેસિયત નથી. તેમ છતાંય જેવું આવડ્યું એવું પ્રયત્ન કરેલો છે, અને મહારાજ દ્રઢતા માટે કરેલો છે. એમાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરશો. નિષ્કુળાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, તમે જે કહેવા માંગતા હોય એ સમજવાની તો અમારી કોઈ ગતિ જ નથી. એ સમજવા સમજાવવામાં જે ભૂલ થઈ હોય તો માફ કરે, અને આવી ભક્તિ આપણા જીવનમાં આવે, એમના જેવા ગુણ આપણી અંદર ઉતરે, એવી મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.